દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરના ભાષણ દરમિયાન હંગામો કરવા બદલ આપના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ. દિલ્હી વિધાનસભામાં સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ 12 આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અતિશી, પૂર્વ મંત્રી ગોપાલ રાય અને વિશેષ રવિનો સમાવેશ થાય છે. આ પગલું લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાના અભિભાષણ દરમિયાન આપ ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા હંગામા અને સૂત્રોચ્ચારને કારણે લેવામાં આવ્યું. લેફ્ટનન્ટ ગવર્નરના ભાષણ દરમિયાન આપના ધારાસભ્યો જય ભીમ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ડોક્ટર બી.આર. આંબેડકર અને ભગતસિંહના ફોટા દૂર કરવામાં આવ્યા હોવાના આરોપો લગાવી રહ્યા હતા. સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ ધારાસભ્યોને શાંતિ જાળવવા માટે અનેક વખત ચેતવણી આપી, પરંતુ હંગામો ચાલુ રહેતા તેમણે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોમાં અતિશી, ગોપાલ રાય, વીરસિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ચૌધરી ઝુબેર અહમદ, અનિલ ઝા, વિશેષ રવિ અને જર્નેલ સિંહનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોને વિધાનસભા બહાર કાઢવામાં આવ્યા બાદ બાકીના આપના ધારાસભ્યોએ પણ વિરોધ સ્વરૂપે વોકઆઉટ કર્યો. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં બીજેપી નેતૃત્વવાળી દિલ્હીની સરકાર દ્વારા 14 કંટ્રોલર અને ઓડિટર જનરલની રિપોર્ટ્સ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા, જેમાં આપ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલ આર્થિક અનિયમિતતાઓનો આરોપ લગાવવામાં આવ્યા. આ રિપોર્ટ્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનના નવીનીકરણમાં થયેલ ખર્ચમાં નોંધપાત્ર વધારો અને અન્ય આર્થિક ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. सदस्यों को जो इस अनिल झा को पूरे दिन के लिए, जर्नैल सिंह को पूरे दिन के लिए, विशेष रवि को पूरे दिन के लिए, सोमदत्त को पूरे दिन के लिए, ये 5 मेंबर को पूरे दिन के लिए सदन से निष्कासित किया जाता है. निर्वाचित 5 महिला सदस्यों का भी विशेष स्वागत है. मुझे विश्वास है कि आपके योगदान का निश्चित रूप से दिल्ली की महिलाओं के जीवन पर सकारात्मक प्रभाव पड़ेगा. मैं माननीय मुख्यमंत्री एवं मंत्रिमंडल के सभी सदस्यों को भी नई सरकार के गठन की शुभकामनाएं देता हूं. माननीय सदस्यगण, इस ऐतिहासिक भवन में स्थित इस सदन का हिस्सा सुरेंद्र सिंह को अपने आप में ही गर्व पूरे दिन के लिए निष्कासित किया जाता है.